યુનિયન આવ્યું છે આતંકને ક્યારે યોગ્ય ન ઠેરવી શકાય। યુરોપિયન યુનિયને કરી પહેલગામ હુમલાની નિંદા। આપ જુઓ, પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી છે। ભારતના સમર્થનમાં યુરોપિયન યુનિયન આવ્યું છે। આતંકને ક્યારે યોગ્ય ન ઠેરી શકાય। યુરોપિયન યુનિયને પહેલગામ હુમલાની નિંદા કરી છે। પહેલગામ હુમલા જે થયો હતો ને જે 27 નિર્દોષ લોકો છે, જે ટુરિસ્ટો છે કે જે કાશ્મીરમાં ફરવા માટે આવ્યા હતા, પહેલગામ જોવા માટે આવ્યા હતા અને ત્યાં તે લોકો પર જે નિર્દયતા અને જે ક્રૂરતા કરવામાં આવી અને તેની નિંદા કરી છે યુરોપિયન યુનિયને। આપ જુઓ અને ત્યારબાદ ભારતીય સેના જે સતત જવાબ આપી રહી છે। ભારતે જે કાર્યવાહી કરી છે તેને લઈને અમેરિકાએ લાહોરમાં વસતા પોતાના જે નાગરિકો છે તેમને પાછા બોલાવી લીધા છે। એક એડવાઇઝરી પણ જાહેર કરી છે। આતંકવાદને સમર્થન કોઈ પણ દેશ નથી કરતું અને આતંકવાદીઓને જે પાકિસ્તાન પોષી રહ્યો છે તેને લઈને પણ લોકો નિંદા કરી રહ્યા છે। આપ જુઓ, ભારતમાં સમર્થનમાં આવ્યું છે યુરોપિયન યુનિયન। યુરોપિયન યુનિયને જે વાત કરી છે ખૂબ મોટી વાત છે। આપ જો મેઘાલય સરકારનો મોટો નિર્ણય, મેઘાલય સરકારે આ